જે સપનોમાં માએ મને રસ્તો બતાડ્યો એ રસ્તામાં હું હેડે હું અને આજે માં બહુ પ્રેમથી હું ચૂંદડી તમારા માટે હું ઉડાડવા લાવ્યો છું. ભલે માં મનથી અંતરાત્માથી યાદ કરીને લઈને આવ્યા મારી તેમની અને માં ચૂંદડીનો સ્વીકાર કરો તમારો અને ખુશ છે અને સેવક રાજી છે હું મારી. અને માં સ્વીકાર આટલો મોટા મેન વાત એ કહું કે હજી જો મોનતા લીધા પહેલા મોનતા થયા પહેલા ચૂંદડી લઈને આવ્યો એટલે હું માતા વિચાર કરું કે હું ચમની ઓઢું કે માં મારે પણ ભાવ તમારી પર ખૂબ ખૂબ છે. ભલે બાબા કુળદેવી જાગૃત થઈ ખરી ઓળખાણ પડી ખરી કુળદેવી હા માં ઓળખાણ પડી અને પડીને માં તમે કીધું તે પ્રમાણે હેડવું મારી કુળદેવીની ઓળખાણ પડી ખરી ને પડી માં. ભલે રામ તો આ કુળદેવીના નામને ઉડાડ દે હો લે કે માં કુળદેવી હું તને આશાપુરા તને ઉડાડું એ રીતના ઉડાડ દે. બાકી જે આજે મોનતા લીધી હોય એ મારે ચૂંદડી જોઈતી નથી લે હો. ભલે રામ આશીર્વાદ તારી કુળદેવી નોમની હો હા. કારકા નોમની ના સડાવતો લે કે મારી કુળદેવીને હું સડાવું એ રીતના પગ રાખજે. એમ ના કે તો કારકા તને ના, સડાવું ના, એટલે કે ના. ગોડા મારો તો મન માફ નહીં કરે હો. તારી કુળદેવી નોમની સડાવજે. હા. ભલે રામ આશીર્વાદ ખોટા ખોટું ગોડા હું લેતી નથી હો. સાચું મારી. ભલે રામ લગભગ પેલી રાગડીની ચાલ લેજો ઉપર ઉડાડ્યા પછી એ માં મારી કુળદેવી આવતા સુધી મારી માં એ રામ હા. આ બાજુ નીચે નમાઈ દો નિંદા મૂકી દો ને. ભલે રામ રામ. રામ રામ મારી રામ હજુ તો ગોડા ચૂંદડી કનો ડરી છે બોલો પછી. માં આથાપુરી માને મારી માં કુળદેવી મારી આશા માને. પૂરા નાય ખૂબ રામ ને ખૂબ આશીર્વાદ બોલો. મોની લેજે કે તારી આશા પૂરા આશીર્વાદ આલે હા માં. આ કારકા કોઈ નથી બોલતી એમ હો. હા. ભલે રામ આશીર્વાદ રામ મારી રામ. ભલે રામ હવે જો કદાચ કોમ થાય ને ગોડાવું તો જ માં આપસ વાળે શ્રીફળ કે ચૂંદડી કે ગમે